हेलो गुड मॉर्निंग स्टूडेंट ધોરણ 9 સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 3 નૂતન વિશ્વ તરફ પહેલ વિદ્યાર્થી મિત્રો અગાઉના બે લેક્ચરમાં આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી અનેક રાષ્ટ્રોની અંદર જેમ કે જાપાન છે, જર્મની છે, રશિયા છે, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ તો આપણે અગાઉના ચેપ્ટરમાં જ ભણી ગયા, બરાબર. તો ઇટાલી છે, આ બધાની અંદર રાજ્ય સત્તાઓમાં પલટો આવ્યો, એ વિશે આપણે અભ્યાસ કર્યો. પછી આપણે જોયું કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના મુખ્ય પરિબળો કયા કયા હતા અને કેવી રીતના શરૂઆત થઈ, કયા કારણસર એની શરૂઆત થઈ અને અંત કેવી રીતે આવ્યો, આ બધા વિશે આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં આપણે અભ્યાસ કર્યો. હવે આજે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું 1945માં, એ પછી દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અન્ય રાષ્ટ્રો ઉપર કેવા આવે. એટલે કે આપણે જેમ અગાઉ પણ વાત કરી કે કોઈ પણ રાષ્ટ્ર હોય, ચાહે ગમે તેટલું શક્તિશાળી હોય, પરંતુ વિશ્વયુદ્ધ પછી એની આર્થિક અસરો એને ભોગવવી પડતી હોય છે અને સામાજિક દ્રષ્ટિએ પણ એને એ બધી જ ભરપાઈ કરવી પડતી હોય છે. તો આજે આપણે એની કઈ કઈ અસરો દરેક અન્ય રાષ્ટ્રો પર કેવી થઈ એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામોમાં સૌ પ્રથમ આપણે જોઈએ કે આર્થિક પરિણામ. કોઈ પણ રાષ્ટ્ર હોય, ગમે તેટલું શક્તિશાળી હોય, સમૃદ્ધ હોય, આર્થિક રીતે સદ્ધર હોય, પરંતુ વિશ્વયુદ્ધ થાય એટલે એની ઉપર આર્થિક બોજ આવી પડે, બરાબર. તો એ વિષયમાં જોઈએ તો આખા વિશ્વની અંદર એના ભયાનક પરિણામો આવ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં આખું જ વિશ્વ એવી ભયંકરતામાં ડૂબી ગયું કે એની આર્થિક રીતે એટલું બધું નુકસાન ગયું દરેક દેશને. તો એમાં જોઈએ તો અમેરિકાને $350 અબજ એટલું આર્થિક નુકસાન વેઠવું પડ્યું. $350 અબજ નુકસાન વેઠવું પડ્યું. બીજા નાના જે રાષ્ટ્રો હતા એમને લગભગ $1 અબજ જેવું ભરપાઈ કરવી પડી અથવા નુકસાન વેઠવું પડ્યું. જ્યારે મોટાભાગમાં ઇંગ્લેન્ડ છે, એ પણ એક મહાન રાષ્ટ્ર હતું, તો 2000 કરોડની સંપત્તિનું એને નુકસાન ગયું, બરાબર. અને જર્મની તો આપણને ખબર જ છે કે જર્મનીની તો વાત થાય જ નથી. એને તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પણ એટલો ભારે દંડ કરવામાં આવ્યો હતો અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ સેમ રીતે ખૂબ જ આર્થિક રીતે પડી ભાંગ્યું, સાવ નષ્ટ થઈ ગયું એવું પણ કહી શકાય. એટલે ટૂંકમાં જે મોટા ભાગના જે રાષ્ટ્રો, જે આ કહેવાય કે વિકસિત રાષ્ટ્રો હતા, જે એક સમૃદ્ધ રાષ્ટ્રો જેને કહેવાય, તો એ બધા જ રાષ્ટ્રો પોતાની રીતે પડી ભાંગ્યા. કારણ કે આ એક આખું વૈશ્વિક સ્તરે જ્યારે યુદ્ધ થતું હોય તો એની અંદર આર્થિક રીતે ઘણું નુકસાન એ લોકોએ વેઠવું પડે. અને વિશ્વયુદ્ધના અંતે શસ્ત્ર સરંજામને વધારે મહત્વ આપવામાં આવ્યું. એટલે કોઈ પણ રાષ્ટ્ર છે જ્યારે વિશ્વયુદ્ધની અંદર જંપ લાવે છે તો એની પાસે શસ્ત્રો હોવા એ એક નિવારી ના શકાય એવી વસ્તુ છે. એટલે લગભગ દરેક રાષ્ટ્રો જેને વિશ્વયુદ્ધની અંદર ભાગ લીધો એ દરેક રાષ્ટ્રોએ શસ્ત્રીકરણ ઉપર વધારે ભાર મૂક્યો અને એના કારણે જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હતી એમાં ઘટાડો ધીરે ધીરે થતો ગયો અને બજારની અંદર એ વસ્તુઓનો ફુગાવો થઈ ગયો અને લોકોને જે ખરેખર જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હતી એ ઓછી મળવા લાગી. કારણ કે સરકારનું મોટાભાગનું ફોકસ એ શસ્ત્રો ઉપર અને યુદ્ધના બીજા ખર્ચાઓ પર વધારે હતું, સૈન્યના ખર્ચાઓ પર વધારે હતું. ત્યાંથી લોકોને રોજીરોટી માટેની મુશ્કેલી પડવા માંડી અને જે એકદમ નિમ્ન સ્તરના જે લોકો છે અથવા મધ્યમ વર્ગના જે લોકો છે એમની જે સ્થિતિ છે એ બિલકુલ દયનીય થતી ગઈ. આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે બધા જ રાષ્ટ્રોનું આર્થિક જીવન છે એ આખું અસ્તવ્યસ્ત થઈ ગયું. એટલે દરેક રાષ્ટ્રોની અંદર મહામંદી આવી અને આપણે જેમ અગાઉ પણ જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આખું વૈશ્વિક મહામંદીમાં ફેલાઈ ગયું. તો એવી રીતના દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પણ આ જ વસ્તુ બની. આ જ પરિસ્થિતિનો સામનો દરેક રાષ્ટ્રોએ કરવો પડ્યો કે આખું વિશ્વ છે એ વૈશ્વિક મંદીની અંદર સપડાઈ ગયું. હવે આપણે બીજું પરિબળ જોઈએ, પરિણામ કે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના.
ચીનની સામ્યવાદી સ્થાપના. એટલે આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રશિયા છે તો એની અંદર એક ક્રાંતિ થઈ, બોલ્શેવિક ક્રાંતિ થઈ અને રશિયા છે એ સામ્યવાદી સરકારમાં પલટાઈ ગયું, બરાબર ને. એની સત્તા જે છે એ સામ્યવાદી સરકાર તરીકે થઈ. અને આ રીતે જાપાન એક નબળું રાષ્ટ્ર બન્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાન પણ નબળું રાષ્ટ્ર બન્યું. અને સામે જ્યારે અમેરિકા તો લોકશાહી રાષ્ટ્ર હતું જ, તો રશિયાને ફોલો કરીને, એટલે રશિયાને અનુસરીને ચીન પણ સામ્યવાદી રાષ્ટ્ર બન્યું. અને આ રીતે જાપાનની અસર એ ચીન પર ઓછી થતાં એમાં પણ ક્રાંતિ થઈ અને માઓ ત્સે-તુંગના નેતૃત્વની હેઠળ ચીનની અંદર પણ સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. બીજું જોઈએ ઠંડુ યુદ્ધનો જન્મ, જે દૂરગામી પરિણામ પણ એને કહી શકાય. આવું પણ તમને એક્ઝામની અંદર પૂછાય કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામોમાં દૂરગામી પરિણામ કયું હતું? તો દૂરગામી પરિણામ એટલા માટે એને કહેવામાં આવે છે કે એની તાત્કાલિક અસર જોવા ના મળે. જેવું દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી એની તાત્કાલિક અસર ના જોવા મળી, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આખા વિશ્વની અંદર બે રાષ્ટ્રો એવા હતા કે જે મહાસત્તા તરીકે અસ્તિત્વમાં આવ્યા. એક તો અમેરિકા તો મહાસત્તા તરીકે હતું જ, પણ રશિયામાં સામ્યવાદી સત્તા આવ્યા પછી એને પણ એનો ઉત્તરોત્તર વિકાસ કર્યો અને ખૂબ ઝડપથી વિકાસ કર્યો. એના કારણે આખા વિશ્વની અંદર બે મહાસત્તાઓ અસ્તિત્વમાં આવી, એક અમેરિકા અને બીજું રશિયા. અમેરિકા છે એ લોકશાહી ધરાવતું રાષ્ટ્ર છે, જ્યારે સામે રશિયા છે એ સામ્યવાદી માનસ ધરાવતું રાષ્ટ્ર છે. તો આ બંને રાષ્ટ્રો એકબીજાના પહેલા દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બંને મિત્ર રાષ્ટ્રો હતા, એટલે કે એક જ પક્ષથી યુદ્ધ લડેલું. પણ જ્યારે યુદ્ધ પૂરું થયું અને એ પછી એના પરિણામમાં બંને મહાસત્તાઓ બની અને એકબીજાની ઓપોઝિટ આવી ગયા અને એકબીજાના હરીફ બની ગયા. એટલે કે દરેક બાબતમાં એકબીજાને વિરોધી થઈ ગયા કે કોઈ પણ મુદ્દા પર વાત કરવાની હોય તો એકબીજાની વાત કાપે. ટૂંકમાં આપણે એવું કહીએ ને કે એકબીજાની વાત કાપે, એ રીતના આખું એક માહોલ બની ગયું. અને વાક યુદ્ધો કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એકબીજાની ઓપોઝિટ જ આન્સર આપે, અથવા એને વાક યુદ્ધ કહેવાય. વિચારોનું યુદ્ધ પણ આપણે કહી શકાય કે ઠંડુ યુદ્ધ એવો શબ્દ પ્રયોગ એટલા માટે કર્યો છે કારણ કે યુદ્ધની અંદર જનરલી આપણે જોઈએ કે અસ્ત્રો અને શસ્ત્રોથી યુદ્ધ લડાતું હોય છે, પરંતુ ઠંડુ યુદ્ધ એટલા માટે કીધું છે કે આ વિચારોનું યુદ્ધ હતું, શબ્દોનું યુદ્ધ હતું. એટલા માટે આને ઠંડા યુદ્ધ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે ઠંડુ યુદ્ધ, અને એનું પરિણામ કદાચ ત્રીજા વિશ્વયુદ્ધ સુધી પહોંચી શકે એવું પણ ઘણી વખત પરિસ્થિતિ ઊભી થઈ આ બંને દેશો વચ્ચે કે રશિયા અને અમેરિકા વચ્ચે ત્રીજું વિશ્વયુદ્ધ પણ થઈ જાય, એટલી હદ સુધી પણ પરિસ્થિતિનું નિર્માણ થતું આપણને જોવા મળેલું. એટલે એને દૂરગામી પરિણામ તરીકે પણ આપણે જોવા મળે છે. એટલે ટૂંકમાં દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો જો પૂછાય આપણને તો 3 આપણે પરિણામો કહી શકીએ. એક તો આર્થિક પરિબળ, ચીનમાં સામ્યવાદી સ્થાપના, એ પણ એક બહુ મોટું પરિણામ હતું દ્વિતીય વિશ્વયુદ્ધનું. અને ત્રીજું જે છે એ ઠંડુ યુદ્ધનો જન્મ, જે દૂરગામી પરિણામ તરીકે આપણે એને સમજી શકીએ છીએ. હવે આપણને એક ખબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના થયેલી. વિશ્વની અંદર શાંતિ સલામતી જળવાઈ રહે અને સહ અસ્તિત્વ ટકી રહે એ બહુ મહત્વનું હતું. શાંતિ સલામતી પણ જરૂરી છે, પણ દરેક રાષ્ટ્રનું પોતાનું અસ્તિત્વ ટકી રહે અને બધા એકબીજાની સાથે પોતાનું અસ્તિત્વ ટકાવે એ ખૂબ મહત્વનું હતું. એટલે સહ અસ્તિત્વ ટકી રહે એ માટે થઈને પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રસંઘની સ્થાપના એ નિષ્ફળ રહી. રાષ્ટ્રસંઘ શાંતિ સલામતી જાળવવામાં નિષ્ફળ રહ્યું અને એના પરિણામરૂપ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું. હવે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ફરીથી રાષ્ટ્રોને બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ તો કોઈને પોસાય એમ જ નથી, નહીં આર્થિક રીતે, નહીં સામાજિક રીતે કે નહીં માનસિક રીતે. એટલે બધા રાષ્ટ્રોએ ભેગા થઈને સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવાનો એક નિર્ણય લીધો કે દરેક રાષ્ટ્રની શાંતિ સલામતી અને સહઅસ્તિત્વ માટે આ નિર્ણય લેવો એ અતિ મહત્વનો થઈ ગયો હતો. આથી 24 ઓક્ટોબર 1945ના દિવસે UN, જેને ટૂંકમાં આપણે UN
તરીકે યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રો, યુનાઇટેડ નેશન એવું કહી શકીએ, બરાબર. તો એની સ્થાપના કરવામાં આવી અને એનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્ક એટલે અમેરિકાની અંદર રાખવામાં આવ્યું. હવે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનામાં જ્યારે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ એ જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધમાં જોડાયા, આપણે અગાઉ જોઈ ગયા કે જાપાને જ્યારે અમેરિકા ઉપર એના નૌકાદળ પર હુમલો કર્યો ત્યારે જ અમેરિકા દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર જોડાયું, નહીંતર એ પોતાની તટસ્થતાની નીતિને જ અનુસરવાનું હતું. એનો કોઈ ઈરાદો નહોતો કે એ દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ઝંપલાવે. પરંતુ જ્યારે જાપાને આ રીતનું પ્રોબ્લેમ્સ ક્રિએટ કર્યો કે એના જે નૌકાદળ હતા એના અડ્ડાઓ જે હતા એની ઉપર હુમલો કર્યો અને એના વળતા જવાબમાં અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી જે બે પ્રદેશો હતા એને સંપૂર્ણ નષ્ટ કરી નાખ્યા, બરાબર. એ વસ્તુ આપણે આગળ જોઈ ગયા અને જાપાને શરણાગતિ સ્વીકારવી પડી અને આ રીતે શરણાગતિ સ્વીકારતા પછી યુદ્ધનો અંત આવેલો, આપણે અગાઉ જોઈ ગયા. તો જ્યારે અમેરિકાના પ્રમુખ જે રૂઝવેલ્ટ છે એમને દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર ઝંપલાવ્યું ત્યારે જ એમને રાષ્ટ્રસંઘ એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘની જે કાર્યવાહી હતી એની શરૂઆત કરી દીધી હતી, કારણ કે ઈચ્છતા હતા કે વિશ્વની અંદર શાંતિ સલામતી જળવાય અને દરેક રાષ્ટ્રોનું સહઅસ્તિત્વ જળવાઈ રહે. એના માટેના એમના જે પ્રયત્નો હતા એમને ચાલુ કરી દીધા હતા. માનવના સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી માટે હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે કોંગ્રેસને સંદેશો એટલે કે અમેરિકન કોંગ્રેસને સંદેશો આપતા 4 સ્વતંત્ર વિચારોની ઘોષણા કરી. અમેરિકન કોંગ્રેસ જે હતી એને સંદેશો આપવા માટે 4 એવા વિચારોની ઘોષણા કરી, જેમાં કયું સ્વાતંત્ર્ય હોવું જોઈએ રાષ્ટ્રો પાસે અને પ્રજા પાસે. તો પહેલું એમાં વિચારવાણીનું સ્વાતંત્ર્ય, કારણ કે અમેરિકા એક એવો દેશ છે, લોકશાહી માનસ ધરાવતો દેશ છે. તો એમાં જેમ કે આપણે જ્યારે આપણા બંધારણની રચના કરતા હતા ત્યારે અમેરિકા દેશ પાસેથી જે લોકશાહીના મૂલ્યો છે એ આપણે આપણી લોકશાહીમાં આપણા બંધારણની અંદર સમાવ્યા છે. એટલે લોકશાહી મૂલ્ય છે આપણે અમેરિકા પાસેથી લીધો છે. એ તમને ખ્યાલ છે, આપણે અગાઉના ધોરણોમાં પણ શીખી ગયા છીએ કે જ્યારે આપણા બંધારણની રચના થતી હતી તો એને લગભગ 2.5 વર્ષ જેવું લાગ્યું. તો આખા વિશ્વના જે દરેક રાષ્ટ્રો પાસેથી જે કંઈ પણ સારું હતું, જે કંઈ પણ સારા મૂલ્યો હતા એ દરેક મૂલ્યોને આપણે અપનાવ્યા છે આપણા બંધારણની અંદર. તો અમેરિકા પાસેથી આપણે લોકશાહીનું મૂલ્ય અપનાવ્યું છે. તો જે લોકશાહી હોય ત્યાં આગળ કોઈ પ્રેશરાઇઝ કોઈ પણ ધર્મ છે કે વિચારોને અમલમાં મુકાતા નથી. એમાં લોકશાહીનો મતલબ એ જ થાય ને કે લોકો દ્વારા, લોકો માટે ને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી. તો એટલે એમાં વિચારવાણીની સ્વાતંત્રતા આવે, આર્થિક સ્વાતંત્રતા આવે, ધાર્મિક જેને જે ધર્મ પાળવો હોય એની છૂટ હોય એ સ્વતંત્રતા આવે અને ભયમાંથી મુક્તિનો અધિકાર. એટલે કે 2 વિશ્વયુદ્ધ પછી લગભગ દરેક રાષ્ટ્ર એક ભયના માહોલમાં હતા. એક બીક હતી કે ક્યારે કોઈ બીજું રાષ્ટ્ર એમની ઉપર હુમલો કરીને એને ગુલામ બનાવશે. આ એક માનસિકતા લોકોની થઈ ગઈ હતી. તો એના માટે થઈને રૂઝવેલ્ટ જે અમેરિકાના પ્રમુખ છે એમને આ 4 સ્વતંત્રતાની ઘોષણા કરી. વિચારવાણીની સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા અને ભયમાંથી મુક્તિનો અધિકાર. રૂઝવેલ્ટે બ્રિટનના જે પ્રમુખ હતા ચર્ચિલ, એમની સાથે મળીને એટલાન્ટિકા મહાસાગરની અંદર એક જહાજની અંદર એક ખતપત્ર તૈયાર કર્યું, બરાબર. કે આખું જે સંયુક્ત રાષ્ટ્ર છે એ કયા નિયમો ઉપર ચાલશે એના માટે એક ખતપત્ર તૈયાર કર્યું છે. એની અંદર ટોટલ 8 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે અને એ એટલાન્ટિક મહાસાગરની એ જહાજની અંદર બેસીને આ ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું. તો કોની વચ્ચે? અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના પ્રમુખ ચર્ચિલ, એ બંને વચ્ચે આ ખતપત્રની તૈયારી કરવામાં આવી હતી અને એટલા માટે એને એટલાન્ટિક ખતપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એની અંદર ટોટલ 8 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો. એ પછી બ્રિટન, અમેરિકા, રશિયા, ચીનના વિદેશ પ્રધાનો એ બધા વિશ્વ શાંતિ માટે મોસ્કો શહેરની અંદર
બધા મળ્યા, એટલે કે બધા જ દેશો, બધા રાષ્ટ્રો એવું ઈચ્છતા હતા કે હવે વિશ્વ શાંતિની જરૂરિયાત છે જ, કારણ કે હવે યુદ્ધ એ કોઈ પણ રાષ્ટ્રને કોઈ પણ રીતે પોસાય એવું નહોતું. તો બ્રિટન, અમેરિકા, રશિયા, ચીનના આ બધા જ વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કોમાં 1943 ઓક્ટોબરમાં મળ્યા, અને મોસ્કોમાં મળ્યા હોવાથી એને મોસ્કો જાહેરાત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એ પછી 1943 નવેમ્બરની અંદર તહેરાનની અંદર 3 માધ્યમતાઓની પરિષદ યોજાઈ, અને એટલે ટૂંકમાં દરેક રાષ્ટ્રો હવે એ જ ઈચ્છતા હતા કે હવે કંઈક વિશ્વની અંદર શાંતિ આવે અને ફરીથી આવા યુદ્ધને ફેસ ના કરવું પડે, આવી પરિસ્થિતિ નિર્માણ ના થાય. એટલા માટે તમે જોઈ શકો છો કે લગભગ બધા જ રાષ્ટ્રો આની અંદર પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી. 1943માં તહેરાનમાં 3 માધ્યમતાઓની પરિષદ, એટલે કે 3 એવા મુખ્ય રાષ્ટ્રો હતા, એમની પરિષદ યોજાઈ અને એની અંદર અમુક નિયમો ઘડવામાં આવ્યા. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિ આખું એક ખતપત્ર તૈયાર કર્યું. વોશિંગ્ટનની અંદર 50 રાષ્ટ્રો ભેગા થયા અને એમને એક આખું ખતપત્ર તૈયાર કર્યું 1944ની ઓક્ટોબર મહિનામાં. હવે 24 ઓક્ટોબર 1945ના રોજ 51 રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. 24 ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી, અને એ સમયે 51 રાષ્ટ્રો હતા, જેમાં ભારત પણ આપણે જોડાયેલું હતું. બરાબર. એટલે ભારત સહિત 51 રાષ્ટ્રો એની UN રાષ્ટ્રસંઘની અંદર સામેલ થયા, અને 24 આથી આપણે 24 ઓક્ટોબરને UN દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર. યુનાઇટેડ નેશન એટલે કે આખા વિશ્વના બધા રાષ્ટ્રો, એટલે 24 ઓક્ટોબરને આપણે UN દિવસ તરીકે ઓળખીએ છીએ. અને હાલ આ રાષ્ટ્રસંઘની અંદર 193 જેવા રાષ્ટ્રો એ અત્યારે એ રાષ્ટ્રસંઘના સભ્યો છે. બરાબર. હવે રાષ્ટ્રસંઘને જે એના નીતિ નિયમો ઘડવામાં આવ્યા કે એની જે કામગીરી હતી સંયુક્ત રાષ્ટ્રોની, એને અલગ અલગ વિભાગમાં વહેંચી દેવામાં આવી. બરાબર. જેમ કે આપણે કોઈ મેરેજ ફંક્શન હોય ઘરમાં, તો આપણે દરેક વસ્તુ અલગ અલગ રીતે વહેંચી દઈએ છીએ કે ખરીદીનો ડિપાર્ટમેન્ટ કોઈ વ્યક્તિ પોતાના માથે લે, કે પછી કયા કયા ગેસ્ટને બોલાવવા છે એનું આખું જે લિસ્ટ બનાવવાનું છે એ જ એની જવાબદારી કોઈ વ્યક્તિ લે. ટૂંકમાં કોઈ પણ મોટું ફંક્શન આ રીતે આપણે હેન્ડલ કરી શકીએ. તો એ જ રીતે સંયુક્ત રાષ્ટ્ર એટલે બહુ મોટી જવાબદારી હતી. બરાબર ને. આખા વિશ્વના દરેક રાષ્ટ્રોને એક સાથે ભેગા કરવા અને એના નિયમો એવા બનાવવા કે દરેક રાષ્ટ્ર માટે હિતકારી હોય, એ કંઈ નાની એવી વાત નહોતી. એટલે એને ટોટલ 6 અંગોની અંદર, એટલે કે 6 વિભાગોની અંદર વહેંચી દેવામાં આવ્યા આખા જે કંઈ પણ સંયુક્ત રાષ્ટ્રોના વિભાગો અલગ અલગ, એટલે કે એની કામગીરી, જેમાં પહેલું સામાન્ય સભા, બીજું સલામતી સમિતિ, ત્રીજું આર્થિક સામાજિક નીતિ વાલી સમિતિ, પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત, અને છઠ્ઠું છે સચિવાલય. આવા 6 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યું, અને એ 6 વિભાગોમાં અલગ અલગ રાષ્ટ્રોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી. બરાબર. જેમ કે સચિવાલય હોય તો એ બધા જ જે અંગો છે અથવા બધા રાષ્ટ્રોનું જે કહેવાય કે કાર્યાલય કહી શકાય સચિવાલય, એટલે તો એ રીતનું કામગીરી કરે. પછી સામાજિક નીતિની અંદર દરેક રાષ્ટ્રો ની જે હેલ્થની કામગીરી છે કે એજ્યુકેશનની કામગીરી છે એ આવે. આ દરેક વસ્તુની ડિટેલ આપણે પછી અગાઉના લેક્ચરમાં જોઈશું. બરાબર. ટૂંકમાં સંયુક્ત રાષ્ટ્રોના જે 6 અંગો છે એટલે આજે વિરામ લઈએ છીએ. બરાબર. ફરીથી એકવાર રિવિઝન મારી લઈએ કે આજે આપણે શું ભણ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામોમાં 3 પરિણામો આપણે જોયા, અને સંયુક્ત રાષ્ટ્રોની દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રો નું નિર્માણ કેવી રીતે થયું. બરાબર. કયા રાષ્ટ્રોએ કઈ ભૂમિકા ભજવી, કઈ જગ્યાએ સંમેલનો થયા, પરિષદો થઈ, અને ક્યાં ખતપત્રો તૈયાર થયા, એની આખી ડિટેલ આપણે જોઈ. બરાબર. તો એ પરિણામો અને સંયુક્ત રાષ્ટ્રોના જે અંગો છે એ 6 અંગોને આપણે ડિટેલમાં હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.